દેવગઢ બારિયામાં ગઈકાલે માધાતા પ્રાગટ્ય દિવસ હતો અને દિવસ દરમિયાન એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એ કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાનો હતા. કોળી સમાજના લોકોને ભેગા કરી અને સમાજ સુધારા માટેની વાતો અને ચર્ચાઓ એ મંચ પરથી કરવામાં આવી. પણ માત્ર સમાજ સુધારાની વાતો મંચ પરથી વાયરલ ન થઈ, મંચ પરથી એક બબાલ પણ વાયરલ થઈ, જેમાં બચુ ખાબડ અને એક આગેવાન છે બબાલ કરી રહ્યા છે. મુદ્દો શું હતો? તો બચુ ખાબડને ભાષણ આપવું હતું, લિસ્ટમાં એમનું નામ ન હતું અને પછી એમણે એવું કહી દીધું કે આ મેળો વેળો કશું નહીં થવા દઉં. અને જ્યારે અમે એ જે બોલી રહ્યા હતા એમની સાથે વાત કરીએ, જે આગેવાન હતા, એમને સ્પષ્ટ એવું કહ્યું કે બચુ ખાબડને તો અમે આમંત્રણ પણ નહોતું આપ્યું. અમે બચુ ખાબડને આમંત્રણ ન આપતા એ આવ્યા ત્યાં અને પછી ખરાબ રીતના અમારા આગેવાનો સાથે વાત કરવા લાગ્યા અને પછી બબાલની શરૂઆત થઈ. એ બબાલનો એક બીજો વિડીયો પણ સામે આવ્યો છે. અમે બચુ ખાબડ સાથે વાત કરવા માટે એમને ફોન પણ કર્યો હતો, તો એમને વાત કરવાથી ના પાડી દીધી કે તમે પ્રમુખ સાથે વાત કરો, મારે આ વિષય પર કોઈ વાત નથી કરવી. એટલે એમની સાઈડ ઓફ સ્ટોરી, એમનું વર્ઝન શું છે આખી ઘટનાને લઈને એ સામે નથી આવ્યું. પણ એ બબાલ પછી એમણે ભાષણ તો આપ્યું જ. બચુ ખાબડે જ્યારે ભાષણ આપ્યું તો એ સમાજ સુધારાની વાત કરી રહ્યા હતા, માંધાતા દેવની વાત કરી રહ્યા હતા. એટલે કોળી સમાજના જે ઈષ્ટ દેવ મનાય છે, જે પૂજનીય દેવ મનાય છે, માંધાતાનો પ્રાગટ્ય કેવી રીતના થયો એ વિષય પર એમને મંચ પરથી વાત કરી. એમને ના પાડવામાં આવી હતી કે અહીંયા કોઈ રાજકીય મંચ નથી આ, છતાં એમણે વિકાસના કાર્યોની વાત કરાઈ. આગેવાન જે અમે એમની સાથે વાત કરી તો આગેવાને એવું સ્પષ્ટ રીતના કહ્યું કે બચુ ખાબડ અત્યારે જે વિવાદ સાથે જોડાયેલા છે એના પછી અમે એમને કોઈ કાર્યક્રમમાં બોલાવતા નથી, છતાં પણ એ કાર્યક્રમમાં આવે છે. આજે અમે મીટિંગ કરી અને એ સ્પષ્ટ કરવાના છીએ કે રાજકીય મંચ નથી, એ સમાજનો કાર્યક્રમ છે અને સમાજ સિવાયની ત્યાં કોઈ બીજી વાત થવી ન જોઈએ. બચુ ખાબડ હોય કે બીજા કોઈ પણ નેતા હોય, જો રાજકીય મંચ એને બનાવશે તો પછી અમે લડવા માટે તૈયાર છીએ. આજ બપોર સુધીમાં કોળી સમાજના આગેવાનો દેવગઢ બારિયામાં એક મીટિંગ પણ કરવાના છે. મીટિંગ પછી શું સામે આવે છે એ જોવાનું રહ્યું. બચુ ખાબડ આ વિષય પર શું બોલે છે એ પણ સમય બતાવશે. અત્યારે એ ઘટના પછીનો જે એક બીજો વિડીયો સામે આવ્યો છે તેના પર પણ કરીએ નજર. મહેરબાની કરીને ભાઈ વાત સાંભળો એક મિનિટ. ભાઈ એક સારો પ્રસંગ છે તમારો, બરાબર છે? તમારા ભગવાનની મૂર્તિની સ્થાપના થાય છે, બરાબર છે? એટલે મહેરબાની કરીને બેસી જાઓ, બરાબર છે? તમારા સમાજના જ આગેવાનો છે, બરાબર છે? કેટલા જણની સ્પીચ છે? કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ એક બે જણા જ છે. એક બે જણા પર નામ લખ મારું. તમને કઈ મારે બોલવું ના પડે બીજું. પહેલા કે નામનું સ્પીચમાં નામ લખ. તમે કોણ અમને નાખે ના રા હકીકત મેળો ખોલાઈ જાય હમણાં બધું. તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને, બીજું મેળો જ ખોળવા બેઠેલા છો.